તો હા યુટ્યુબ ફેમિલી, મારા નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધા મજામાં થશો. તો આજે છે હોળી દહન, તો તમને આખો હોળીનો લોક બતાવીશ, તમારા લોકમાં બન્યા રહેશો. આ બધા ભેગું કરે સાણા લાકડા ને એવું, કારણ કે સાંજે હોળિકા પ્રગટાવવાની છે એટલે. તો અહીંયા અમારે હોળી ગોઠવવાની છે આ જગ્યા ઉપર. તો અમારે એટલી ગોઠવી નાખી છે હોળી માતાની તૈયારી. જા બધા કરે તૈયારી તડકાની. એ કઈ સાણા ગોઠવે છે અહીંયા. જો બળતણ ઢળી ભેગા કરે છો હવે. ઝીણા બળતણ સાડા તો કાંઈ સહી ઊભું રહી ગયું, તડકો લાગ્યો. આદરની પાનેરી પાણી ભીરીને આવી છે, પાણી પી લે. લાઈ થોડુંક પામન હવે. આજે ધૂળેટી રમો તો નિહાળ રમાડ્યા હતા. લે બસ બસ. તો અમે આવ્યા હતા શેવડી ઉતારવા, અને શેવડી ઉતારી નાખી યશુના ઘેરે. આખું પિકઅપ ભરીને મોટો ઢગલો કરી દીધો. તો અમે શેવડી ખાલી કરીને વૈયા છીએ, પાછી હોળી ગોઠવીને ના અમે આવ્યા હતા, અને હોળી કા મસ્ત ગોઠવી દીધી. આની પાછળનું એક મસ્ત કારણ છે. હોળિકા હુકામ પ્રગટાવે ને એ તમને હું પછી કહું. ફરતે ફરતે પાણા ધૂળ ને બધું ઢળ લીધું. પ્રદક્ષિણા કરે ને એને વાગે નહીં એવું. જા રોહિત છે ને ફરતે વાળે છે. આ 2 જણા ડબ્બા ભરે છે. આ બધા છાણા ને એવું લાવે છે, એ ઓલપા કાપે છે. તારુંમાં જ છાણા વીણી આવે, પણ ઘેરે જ લેવા નથી ગયા એમ. ઉગી ગયો છે હો મસ્ત. તો હોળી પ્રગટાવવાનું કારણ શું છે? હિરણ્યકશ્યપના ઘેરે પ્રહલાદ રાજાનો જન્મ થયો હતો, અને પ્રહલાદ છે ને વિષ્ણુ ભગવાનના ભક્ત હતા. તો એનાથી વિષ્ણુ ભગવાનના ભક્ત ના એના કારણે હિરણ્યકશ્યપ બહુ કંટાળી ગયા હતા. એને બેન હતા હોળિકા. હોળિકાને બ્રહ્માજીનું વરદાન હતું કે તને આગ કોઈ દી બાળી નહીં શકે, પણ એને વરદાનનો દુરુપયોગ કર્યો, અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને સીતા ઉપર બેસી ગયા. પણ કહેવત છે ને કે ખરાબ કરે કે ખોટું કરે, એને પાસે ગમે એવું વરદાન હોય ને તો એ નાશ થઈ જાય. હોળિકા સીતા ઉપર બેઠા ને તો એ પોતે બળી ગયા, અને પ્રહલાદ જીવી ગયા. એટલે કે હંમેશા સત્યની જીત થાય છે. તમને લઈ લો.